को बेदार तो हो लेने दो, इंसान को बेदार तो हो लेने दो। हर दिल पुकारेगा हमारे है हुसैन, हर दिल पुकारेगा हमारे है हुसैन। दरेक लोकोने आवे एमનું બધા વેલકમ કરો, સ્વાગત કરો શાંતિથી મનમાં। દર્શનદાસ બાપુ, દર્શનદાસ બાપુ વેલકમ, ભલે પધાર્યા, ભલે પધાર્યા। હવે અમારા અસલ જે પ્રોગ્રામનું સંચાલન કરવાના છે, પ્રોગ્રામનું એલાઉન્સર કરવાના છે એવા રમણીકભાઈ દુધાત્રાને માઇક હવાલે કરું એ પહેલા હું તમને એક ભલામણ કરી દઉં, એની ઉપર બધાએ અમલ કરવાનો છે। વિસાવદર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મોહરમના તહેવાર નિમિત્તે ખૂબ સરસ મજાની કોમી એકતાનું કામ અહીંયા હિન્દુ અને મુસ્લિમ તમામ સમાજના અગ્રણીઓ, સંતો, મૌલવીઓની હાજરીમાં ખૂબ સુંદર મજાનું આયોજન કરેલ છે। સૌપ્રથમ તો હું મુસ્લિમ સમાજના પ્રમુખ ભાઈ શ્રી નાસિરભાઈ મેતર અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે આપણી વચ્ચે તરફથી પરમ પૂજ્ય કરશનદાસ બાપુ ઉપસ્થિત થઈ ચૂક્યા છે, ત્યારે આપણે બોલીએ બોલો પરબના પીરની જય। અને થોડીક શરૂમાં સત્તાધાર રામેશ્વર આશ્રમથી આપણી વચ્ચે ગોવિંદ બાપુ પહોંચવામાં છે। ગોવિંદ બાપુ પણ આવે છે। સાથે સાથે ઘણા બધા મહેમાનો આપણી વચ્ચે આવી પહોંચ્યા છે, ઘણા બધા મહેમાનો આવે છે। આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, કાંતિભાઈ ચૌહાણ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ભાઈ શ્રી વીરુભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। આપણા કાર્યક્રમની અંદર મૌલવી મુફ્તી સાહેબ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। આપણે આપણા વિસાવદરના પીએસઆઈ શ્રી રોહિત સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે। ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, ભાઈ શ્રી કૌશિકપરી ગોસ્વામી સહિત જે કોઈ પત્રકાર મિત્રો ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત છે। કનકાઈ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ઉદયભાઈ મહેતાનું પણ સ્વાગત છે। આપણે વધારે સમય ન લેતા માત્ર આપણી વચ્ચે એક બે સંતો 1 મિનિટની અંદર ઉપસ્થિત થવા જઈ રહ્યા છે, ત્યારે આપણે કાર્યક્રમની શરૂઆત કરશું। અને આ કાર્યક્રમ આપણે સમયના સથવારે 30-35 મિનિટની અંદર સન્માન સમારોહ, સંતોના આશીર્વાદ પૂરું કરવાનું હોય, આપણે ઝડપથી કાર્યક્રમને આટોપવાનો પણ પ્રયત્ન કરશું। સૌ પ્રથમ ફરી એક વખત હું વિસાવદર સુન્ની મુસ્લિમ સમાજને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું કે વિસાવદરની અંદર હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા ખૂબ સરસ મજાનું આજનો આ એકતા સભાનું આયોજન કરેલ છે। મોહરમ હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરીએ, મોહરમની ના તહેવારમાં આજે એકતાની વાત છે, ત્યારે મને સરસ મજાની મોહરમના તહેવાર નિમિત્તે એક રાજગોર બ્રહ્મ સમાજનો દીકરો રમેશ, એમણે સરસ મજાની ઇમામ સાહેબની જે શહાદત છે એમને એમની પંક્તિઓમાં વ્યક્ત કરી છે। એમનું કાવ્ય પંક્તિઓ વાંચી અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તો એમણે મોહરમ વિશે લખ્યું છે કે हर तारीख पे मातम मोहरम का छाया है, फातिमा के लाल ने करबला में मजलूमों के वास्ते सर कटवाया है। फातिमा के लाल ने करबला में मजलूमों के वास्ते सर कटवाया है। हर गली हर शहर मोहरम ए मेरे हुसैन का मोहरम आया है, मोहरम ए मेरे हुसैन का मोहरम आया है। मोमिनो मोहरम का मातम हुसैन के वास्ते ताजिया पढ़ में आया है।
કવિ શબ્દ રમેશ કરબલા છે, કવિ શબ્દ રમેશ करबला से आज मन से उभर आया है, आज मन से उभर आया है। વિસાવદરના પીઆઈ એવા સુમરા મેડમ પર અહીંયા ઉપસ્થિત છે। હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરવી હોય ઘણી બધી વાત થાય। અમારા કરતા તમે બધા પણ જાણો છો કે આજથી લગભગ પોણા 1400 વર્ષ પૂર્વે ઇમામ હુસેન સાહેબે સત્યની લડાઈ લડી અને સત્યની લડાઈ લડતા લડતા કરબલાના મેદાનમાં શહીદી ઓયરી એમના સગા સંબંધીઓ, ભત્રીજાઓ, ભાણેજો સહિત એમના 72 જેટલા સાથીઓએ કરબલાની અંદર શહીદી ઓયરી। એમ કહેવાય છે કે જે તે વખતના શાસક યાઝીદ ખૂબ ક્રૂર ઘાતકી હતા। નાના નાના બાળકોને પણ 3 દિવસ સુધી પાણી નું આપ્યું અને પાણી આપ્યા વગર એમને પ્રાણની આહુતિ આપી અને કરબલામાં શહીદી હોરી। એની યાદમાં આ વર્ષોથી મોહરમના તહેવારો ઉજવવામાં આવે છે। એના ભાગરૂપે આજે વિસાવદર શહેરની અંદર ખૂબ સરસ મજાનો કોમી એકતા સ્વરૂપ આજની આ એકતા સભા એકતા સભાનું આયોજન કરવામાં આવ્યું છે। એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપણી વચ્ચે રામેશ્વર આપાગીગા સત્તાધારની જગ્યામાંથી મહંત પરમ પૂજ્ય ગોવિંદ બાપુ ઉપસ્થિત થઈ રહ્યા છે, આવી રહ્યા છે। આપણે એકવાર જોરદાર તાળીઓથી એમને વધારશું। બોલો રામેશ્વર આપાગીગાની। આપણે બાપુને કઈ આવો બાપુ આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરે। સત્તાધારથી આપણી વચ્ચે ધીરુ બાપુ પણ ઉપસ્થિત છે। આવેલા મહેમાનોને શબ્દોથી સ્વાગત કરવા માટે, શબ્દોથી આવકારવા માટે હું ભાઈ શ્રી બોધુભાઈ હાલેપત્રને વિનંતી કરીશ કે આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે। ત્યારબાદ આપણે પુષ્પમાળા, પુષ્પગુચ્છ અને શાલથી મહેમાનોનું સ્વાગત કરશું। આજનો આ પૂરજોશ શાંતિ નો સંદેશ આપનાર, એકતાઓની કડીઓને જોડનાર મુસ્લિમ સમાજ તરફથી એકતા કોન્ફરન્સ યાની કે એકતા સભાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ખાસ આ મંડપની નીચે મહેમાન પૂજની આદરણી અમારા કરસનરાજ બાપુ પરબધામથી ખાસ પધાર્યા છે। ત્યારબાદ સત્તાધારથી ધીરુ બાપુ, રામેશ્વર અભાગીગા આશ્રમથી ગોવિંદ બાપુ, ત્યારબાદ હું નામથી અજાણ હોઉં દરેક સાથે પધારેલા સંતો, મહંતો અને પૂરા જુનાગઢ જિલ્લામાંથી આમંત્રિત કરવામાં આવેલા દરેક નાના મોટા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને ખાસ વિસાવદરની અંદરથી દરેક સમાજમાંથી આમંત્રિત કરેલા ખાસ મહેમાનો, એમાં અમારા વડીલ કીર્તિભાઈ કામદાર, શાંતિભાઈ ગણાત્રા, અમારા માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, ભરતભાઈ રીબડિયા, બધાના નામ લઈશ તો ઘણો ટાઈમ મળ્યો જશે। ઘનશ્યામભાઈ સાવલિયા છે, લલિતભાઈ રીબડિયા છે, કોના નામ લો અને કોના મૂકવું પણ સમય ઇજાજત નથી આપી રહ્યો। હું
જે કઈ લોકો આ સ્ટેજની ઉપર તશરીફ ફરમા છે, પધાર્યા છે, એમનો સુન્ની મુસ્લિમ જમાત તરફથી તહે દિલથી, સાચા દિલથી હું મારું દિલ ઝુકાવીને તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું. અને આ શેર સાથે હું મારું પ્રવચન પૂરું કરું છું. कोयल ने गाना सिखाया, सारी जात को हिंद में बसा के, अरे भारत ने हमें भाईचारा सिखाया, भारत ने हमें भाईचारा सिखाया. તો સૌ પ્રથમ આપણી વચ્ચે પરબ ધામથી આપણે બધા જ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રની અંદર અષાઢી બીજના મેળાની અંદર જ્યાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને ખૂબ સરસ મજાનો લોકમેળાનું આયોજન થાય છે, એવા પરબધામમાંથી ઉપસ્થિત પરમ પૂજ્ય કરશનદાસ બાપુનું સૌ પ્રથમ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવા માટે હું વિસાવદર સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ નાસિરભાઈ મેતરને વિનંતી કરીશ કે પરમ પૂજ્ય કરશનદાસ બાપુનું સ્વાગત કરશે. હાર પહેરાવી, શાલ ઓઢાડી અને કરશનદાસ બાપુનું સ્વાગત થઈ રહ્યું છે. બોલો પરબના પીરની જય. આપણે એકવાર જોરદાર તાળીઓથી આ સ્વાગતને વધારીશું. સાથે સાથે કરશનદાસ બાપુ પણ નાસિરભાઈનું સ્વાગત કરી એમને રૂડા આશીર્વાદ આપી રહ્યા છે. તો આ પર્વને પણ આપણે ખૂબ જોરદાર તાળીઓના નાદથી વધાવીશું. અને આ જ રીતે આપણા વિસાવદર વિસ્તારની અંદર કોમી એકતા જળવાઈ રહે એવી અલ્લાહ અને ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ. કરશનદાસ બાપુ નાસિરભાઈ રૂડા આશીર્વાદ આપી રહ્યા છે. પુષ્પ ગુચ્છ આપીને પણ એમનું સન્માન કર્યું. રામેશ્વર આંબાગીગાની જગ્યામાંથી આપણી વચ્ચે ઉપસ્થિત એવા ગોવિંદ બાપુનું સ્વાગત કરવા માટે પણ હું નાસિરભાઈને જ વિનંતી કરીશ કે ગોવિંદ બાપુનું સ્વાગત કરે. પરમ પૂજ્ય ગોવિંદ બાપુ સત્તાધારની અંદર પણ હનુમાન જયંતિનો ઉત્સવ ખૂબ મોટા પાયે ઉજવાય છે અને ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અવિરત હોય છે. જોરદાર તાળીઓથી આ સ્વાગતને વધારશું. ત્યારબાદ સત્તાધાર પણ હું નાસિરભાઈને વિનંતી કરીશ કે ધીરુ બાપુનું પણ પુષ્પમાળા પહેરાવી શાલ ઓઢાડી એમનું સ્વાગત કરે. વાહ. આપણી વચ્ચે ભાસ્કરભાઈ જોશી ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. સાથે સાથે રમણીકભાઈ ગોહેલ પણ ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. એવી રીતના પરબથી આપણી વચ્ચે ઉપસ્થિત એવા પ્રવીણદાને પણ શાલ ઓઢાડી પ્રવીણદાને શાલ ઓઢાડી હાર પહેરાવી એમનું સ્વાગત કરવા માટે પણ હું નાસિરભાઈને વિનંતી કરું છું. આપણે એકવાર જોરદાર તાળીઓથી આ સ્વાગત સન્માનને વધાવીશું. વિસાવદર મૌલાના મુફ્તી તન્વી હસન સાહેબને પણ શાલ ઓઢાડી પુષ્પમાળા પહેરાવી સન્માન કરવા માટે હું નાસિરભાઈને વિનંતી કરીશ. મૌલાના સાહેબનું શાલ ઓઢાડી હાર પહેરાવી અને સુન્ની મુસ્લિમ સમાજ વિસાવદરના પ્રમુખ નાસિરભાઈ મેતર એમનું રૂડું સન્માન કરી રહ્યા છે. આપણે એકવાર જોરદાર તાળીઓ, મિત્રો તાળીઓનો નાદ ચાલુ રાખશો. આ સન્માનને તાળીઓના નાદથી વધાવી લેશો. ખૂબ ખૂબ આભાર. એવી જ રીતના આપણા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય
ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમના ઋણા સ્વાગત અને સન્માન માટે પણ હું આપણા પ્રમુખ એવા નાસિરભાઈ ને વિનંતી કરીશ કે હર્ષદભાઈને હાલ ઓઢાડી અને એનું સન્માન કરે. હાર પહેરાવી ખાલ ઓઢાવી એમનું સન્માન કરી રહ્યા છે. એવી જ રીતના જુનાગઢના કોર્પોરેટર અદ્રેમનભાઈ પંજા ઉપસ્થિત છે, એમના સન્માન માટે પણ હું પ્રમુખને વિનંતી કરીશ. જે મહેમાનોના નામ બોલું એ આગળ આવતા જ હશે. અદ્રેમનભાઈ પંજા જુનાગઢ કોર્પોરેટર એ પણ આપણી વચ્ચે એમનો આપણે જોરદાર તાળીઓથી વધાવશો. આપણી વચ્ચે આપણા ડોક્ટર ગર્જર સાહેબ ઉપસ્થિત હોય એમને વિનંતી કરો ડાયસ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. એવી જ રીતના ડેનીભાઈ હાલા અગ્રણી છે જુનાગઢ આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમના સન્માન માટે પણ હું નાસિરભાઈને વિનંતી કરીશ. ડેનીભાઈ હાલા આગળ આવશે. ડોક્ટર સાહેબને પણ હોસ્પિટલ ઇમરજન્સી ડ્યુટી હોય તો એમનું સન્માન પણ નાસિરભાઈ હાલ ઓઢાડીને કરે છે. આપણે જોરદાર તાળીઓથી વધારશું. જુનાગઢના કોર્પોરેટર અશરફભાઈ ફેમ ઉપસ્થિત છે, એમને વિનંતી કરું કે તેઓ આગળ આવે અને એમનું સન્માન કરવા માટે પણ હું નાસિરભાઈને વિનંતી કરીશ. ત્યારબાદ અશરફભાઈ નું સન્માન પણ નાસિરભાઈ કરશે. મિત્રો, આપણે એકવાર જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવી લઈએ. નાસિરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે સન્માનનો દોર થોડો સમયના સથવારે ઝડપથી ભાઈ જોશી એક પછી એક થોડા ઝડપથી આગળ આવતા જાજો. એવી જ રીતના આપણા જુનાગઢ જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ ભાઈ છે ભરતભાઈ જાફડા. હેલો. એવી જ રીતના ઓરા સમાજમાંથી આપણી વચ્ચે સેક્રેટરી ઉપસ્થિત એવા હુસેનીભાઈ સવાડી. મવડાથી આપણી વચ્ચે ઉપસ્થિત આગેવાન ભાઈ શ્રી રોહિતભાઈ દાદા. ભાઈ શ્રી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી કૌશિકભાઈ વાઘેલા. એવા જ આપણા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાઈ શ્રી કમલેશભાઈ રીબડિયા, હું જેમના નામ બોલું એ આગળ આવતા જશે. એવા જ આપણા યુવા અગ્રણી ભાઈ શ્રી દિનેશભાઈ રીબડિયા. એવા જ પ્રજાપતિ સમાજના કડિયા સમાજના આગેવાન ભાઈ શ્રી ભરતભાઈ વાઘેલા. ભાઈ શ્રી ભરતભાઈ રીબડિયા, ભરતભાઈ મણિભાઈ રીબડિયા. જમણવારના દાતાશ્રી જુનાગઢથી આપણી વચ્ચે દાદુભાઈ ઉપસ્થિત છે, એમનું પણ અહીંયા હું સ્વાગત કરું છું. ત્યારબાદ આપણા એવા જ પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ કંડિયા આગળ આવશે. એવા જ વિસાવદર માનવ સેવા સમિતિના મહામંત્રી ભાઈ શ્રી રમણીકભાઈ ગોહેલ. કેમ્પ પાસે જુનાગઢથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. એવી રીતના ડાયસ પણ આગળ ઉપસ્થિત છે ભાઈ આપણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજ રીબડિયા, ભાઈ શ્રી લાલભાઈ પંડ્યા, ભાઈ શ્રી કાંતિભાઈ ચૌહાણ, ભાઈ શ્રી ઉદયસિંહ ડાહીમા. આ લોકો પણ આગળ આવશે. હવે આપણા એલાઉન્સર અને આપણા આગેવાન એવા રમણીકભાઈ દુધત્રાનું સ્વાગત અમારા અબ્દુલ કફારભાઈ બહુ ફરમાવે છે. રમણીકભાઈ દુધત્રાનું સ્વાગત.
दिल दीवाना मेरे हुसैन का है, 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 दिल दीवाना मेरे हुसैन का है। हर जमाना हर जमाना हर जमाना हर जमाना हर जमाना मेरे हुसैन का है। हर जमाना मेरे हुसैन का है, हर जमाना मेरे हुसैन का है, हर जमाना। सारी दुनिया की रहबरी के लिए, सारी दुनिया की रहबरी के लिए, सारी दुनिया की रहबरी के लिए आस्ताना 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 मेरे हुसैन का है। आस्ताना मेरे हुसैन का है, आस्ताना मेरे हुसैन का है, आस्ताना।
दीवाना, ये दीवाना। हाँ ये दीवाना मेरे हुसैन का है। ये दीवाना मेरे हुसैन का है। ये दीवाना मेरे हुसैन का है। ये दीवाना। जिसको दोहराओगे कयामत तक, जिसको दोहराओगे क़यामत तक। जिसको दोहराओगे कयामत। हिंदू मुस्लिम समाज की तरफ से आए हुए तमाम रेस्पेक्टेड मेंस अशखास को मुहर्रम शरीफ के आशूरे की मुबारकबादी देता हूँ और मैं दिल से शुक्रिया अदा करता हूँ। सामीन, थोड़ी देर के लिए आप मेरा एक मैसेज समाप्त कर लें। ये मुहर्रम शरीफ का महीना है, 10वीं तारीख है। बड़े बड़े अशखास अफराद यहाँ विराजमान है और आज मुझे ये खुशी हो रही है कि मैं विसावदर में वो तहजीब, गंगा जमुना की वो तहजीब देख रहा हूँ कि अगर हमारा मुल्क हिंदुस्तान आसमान है। गोटू भाई और तमाम हमारे ट्रस्टी हजरात, वो तमाम सामाईन थोड़ी तवज्जो दे, मैं कहना क्या चाहता हूँ। मेरा दिल आज इतना बाग बाग है ये गंगा जमुना तहजीब देखकर कि अगर मुल्क हिंदुस्तान आसमान है, अगर मुल्क हिंदुस्तान आसमान है तो चांद और सूरज हिंदू मुसलमान है। चांद और सूरज हिंदू मुसलमान है। करबला की जो जंग है वो जंग क्या हुई? हर एक जंग में एक मैसेज है, हर एक जंग में एक संदेश है। करबला की जंग, व्हाट इज मैसेज ऑफ बैटल करबला? करबला की जंग से मैसेज क्या मिलता है? इंग्लिश का एक सेंटेंस है, might is right. Might is right. The meaning of this sentence, इसका अर्थ ये है जिसके पास लाठी है, जिसकी लाठी उसी की भैंस, जिसकी लाठी उसी की भैंस। प्लीज साइलेंट। जो मैं मैसेज देना चाहता हूँ, करबला से मैसेज क्या मिलता है? पूरे हिंदुस्तान को, पूरे मुल्क को, पूरे यूनिवर्सल को, पूरे वर्ल्ड को, माइट इज राइट। जिसके पास लाठी है उसी की भैंस, जिसकी लाठी उसी की भैंस, मतलब जिसके पास ताकत है, जिसके पास सल्तनत है, उसी की जीत है, उसी की वाहवाही है। ये तो दुनिया का निजाम है। लेकिन हुसैन आजम ने करबला की सरजमी पे 72 को राह खुदा में देकर इंसानियत को बचाया, इंसानियत के परचम को, अखलाक के परचम को गिरने ना दिया। करबला की तपती हुई रेगिस्तान में हुसैन आजम ने 72 को देकर इंसानियत को बचाया और पैगाम दिया कि लोगों, माइट इज राइट नॉट, राइट इज माइट। जिसके पास लाठी उसकी भैंस नहीं, जिसके पास सच्चाई है जीत उसी की है, जिसके पास हक है जीत उसी की है, जिसके पास इंसानियत है जीत उसी की है। मैं मुल्क हिंदुस्तान में यह पैगाम देना चाहता हूं, हम हिंदू मुसलमान भाई आपस में मोहब्बत के साथ, एकता के साथ रहते हैं, रहते चले आ रहे हैं और इंशाअल्लाह रहते चले जाएंगे। आमीन। एक दूसरे के दिल में हमारी मोहब्बत है और हुसैन आजम ने यह पैगाम दिया है, अगर मोहब्बत है तो जिंदगी में आबाद है। इसलिए कौमी यकजहती हमारे लिए सबसे पावरफुल थिंग्स है, पावरफुल चीज है। मैं सबका शुक्रिया अदा करता हूं। करबला में एक जगह पानी बंद था, एक यजीदी कैंप की तरफ से पानी बंद, लेकिन भूखे प्यासे इमाम हुसैन ने क्या पैगाम दिया? शेर सुनाकर मैं अपनी स्पीच का एंड करता हूं, जरा समाप्त कीजिएगा। करबला में इमाम हुसैन ने कहा, हुस्न अखलाक की कोई अनमोल निशानी दे दो, हुस्न अखलाक की कोई अनमोल निशानी दे दो, हुस्न अखलाक की कोई अनमोल निशानी दे दो, गमों के ठहरे हुए मौजों को तुम रवानी दे दो। ये पाठ पढ़ाया है करबला में हुसैन ने,
ये पाठ पढ़ाया है करबला में हुसैन ने कि अगर तुमसे कोई दुश्मन भी मांगे तो उसे पानी दे दो, अगर तुमसे कोई दुश्मन भी मांगे तो पानी दे दो। बस मैं यही ऐड करता हूं, मैं सबका शुक्रिया अदा करता हूं। अल्लाह ताला हम सबको एकता रहने की तौफीक अता फरमाए। आमीन। शुक्रिया शुक्रिया तनवीर हसन साहब। कोई लोग